અને આગળ વાત કરીએ તો વડોદરામાં સ્વીપર મશીન ખરીદી પર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે। સ્માર્ટ સિટીમાં વિદેશી સ્વીપર મશીનનો ખેલ મેક ઇન ઇન્ડિયા સામે વડોદરા તંત્ર પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। વિદેશી મશીન ખરીદી પર વિવાદ ગરમાયો છે। સ્વદેશી છોડીને વિદેશી પર કેમ મહેરબાની? ધારાસભ્યનો સવાલ છે। વડોદરામાં બને તો વિદેશી શા માટે? વોકલ ફોર લોકલ માત્ર સૂત્ર કે હકીકત? વિદેશી ખરીદી અટકશે કે નહીં તે સવાલ અત્યારે હાલ ઊભો થઈ રહ્યો છે। શહેરની નજર નિર્ણય પર નાગરિકોમાં ઉઠ્યો સવાલ, કોના હિત માટે આ ખરીદી કરવામાં આવી છે? સ્વદેશી સામે વિદેશી, હવે નિર્ણય કોના પક્ષે? તે અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। ત્યારે વિદેશી મશીનનો આગ્રહ શા માટે? આ તમામ પ્રશ્નો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે। કોના ઇશારે આ મશીનની ખરીદી કરવામાં આવી છે તે પણ અત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યાં સળગતો સવાલ ઊભો થઈ રહ્યો છે કે વિદેશી મશીન કેમ ખરીદવામાં આવે છે જ્યારે લોકલને છોડીને ફોરેન કેમ? અત્યારે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે આ ઘટનાને લઈને અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કોને પહોંચાડાયો ફાયદો એ પણ અત્યારે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। વોકલ ફોર લોકલની વાતો આપણે કરવામાં આવે છે, પરંતુ મશીન ખરીદી વખતે અત્યારે વિદેશી મશીન કેમ ખરીદવામાં આવે છે? કચરામાંથી કોણ કમાય છે તે પણ એક સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે। ખરીદીમાં કોણ છે જવાબદાર તેને લઈને પણ અનેક સવાલો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે વાતાવરણ આ મામલે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે નિયમોનું ઉલ્લંઘન કોણે કર્યું એ પણ એક સવાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ત્યારે વોકલ ફોર લોકલ માત્ર સૂત્ર કે હકીકત તે બાબતે અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે। ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયામાં જોવા જઈએ તો સ્વદેશી વોકલ ફોર લોકલને માન આપીએ તો સ્વદેશમાંથી જ મશીનરીની ખરીદી થવી જોઈએ। સ્વદેશી વસ્તુ અપનાવો। આપણે ત્યાં બનતું બહુ જ સારી એવી ક્વોલિટીમાં બધી જ મશીનરી હોય છે। હા, જો ન મળતું હોય ને આપણે એની પ્રાયોરિટી હોય તો જ આપણે બહારથી એ વસ્તુ લેવી જોઈએ, એવો મારો પણ ચોક્કસ આગ્રહ છે। એની સાથે સાથે વોકલ ફોર લોકલથી માંડીને જી પોર્ટલ ઉપર પણ હું આગ્રહ રાખીશ કે દરેકે કંપની જી પોર્ટલ ઉપર હોય, જેથી કરીને કોઈ પણ જાતની આપણને સાચી અને સરખી માહિતી એમાંથી મળી શકે। વડાપ્રધાન મોદીજીનો આદેશ છે અને અમે એનો ફોલો કરતા જ આવ્યા છીએ ત્યાં સુધી। અને હું પણ માનું છું કે ભાઈ સ્વદેશી જ અપનાવવું જોઈએ। આપણા દેશમાં જે લોકો રોજગાર કરે છે એ લોકોને રોજી મળી રહેવી જોઈએ અને એ લોકો આગળ વધે, એટલે આપણે પહેલાં તો આપણો પ્રયત્ન કર્યો કે ભાઈ સ્વદેશી વસ્તુ વાપરો અને સ્વદેશી ઉપર ભાર વધારે આપો। એટલે મારું પણ માનવું એ જ છે કે આપણે સ્વદેશી જ અપનાવવું જોઈએ। આમ તો આપણા લોકપ્રિય અને લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીનો મંત્ર જ એક જ છે કે ભારત દેશમાં સ્વદેશી વસ્તુ અપનાવો। અને અમારું પણ એક જ કહેવું છે કે સ્વદેશી જો ભારતમાં મળતું હોય તો એનાથી વિશેષ બહારથી મંગાવવાની કોઈ જરૂર નથી। આજે ડિફેન્સથી માંડીને દરેક વસ્તુ ઇન્ડિયામાં બને અને મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ ઇન્ડિયામાં જ વપરાય એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખૂબ જ જોર છે અને પોતે પણ એટલી દોડાદોડ કરીને મેક ઇન ઇન્ડિયા માટે અને ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનો એટલો જ પ્રયત્ન કરે છે। ત્યારે મેક ઇન ઇન્ડિયાની વસ્તુ ખરેખર વાપરવી જોઈએ। સ્વીપર મશીન જેવા છે તો ઇન્ડિયામાં ઘણા બધા કંપની છે જે બનાવી રહી છે। એવું ના કરવું જોઈએ। આપણે સ્વદેશી જ વસ્તુ અપનાવવી જોઈએ અને આપણા ઇન્ડિયામાં પણ એના કરતાં પણ સારા મશીનરી બની શકે એવા છે તો મંગાવવા જોઈએ। અને કોર્પોરેશને જો આ કંઈક સભામાં કંઈ લાવવાનું કે પછી સ્ટેન્ડિંગમાં તો પછી એ કામ ના મંજૂર કરવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે। અમે પણ એ જ માનીએ છીએ કે પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું છે લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા, તો એ દિશામાં આગળ વધીએ એમાં અમારું એવું માનવું છે। ખાસ કરીને આપણે જે ટેન્ડર બહાર પાડ્યું છે એટલે હજી એવું નક્કી નથી કે કઈ પ્રકારની એજન્સી આવશે, એટલે કયા પ્રકારના મશીનો આવશે। આપણે જે સ્પેસિફિકેશન આપ્યા છે એ મુજબના જે મશીનો આવશે એના આધારે આપણે કામ કરવામાં આવશે। ધારો કે વિદેશી બનાવટના મશીન એલિજિબલ થશે તો શું ભારત સરકારની ગાઈડલાઈનનો અમલ થશે? રાજ્ય સરકારની મંજૂરી બાદ કેમ? ખાસ કરીને ભારત સરકારની જો આવી ગાઈડલાઈન હશે તો એનો અભ્યાસ કરીને પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાના સૈનિકો તરીકે, જવાબદાર પદાધિકારી તરીકે અમારી પણ ફરજ બને છે કે આ પ્રકારના મશીનોની ખરીદી થઈ હોય તો એમાં બે વિષય હોઈ શકે। એક વિષય એવો છે કે જો આ જ ગુણવત્તાવાળા, આ જ ડ્યુરેબિલિટીવાળા મશીનો
આટલું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા મશીનો જો ભારતમાં બનતા હોય તો એનો જ આગ્રહ રાખવો જોઈએ અને આ પ્રકારની ચૂક ન થવી જોઈએ. વડોદરામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, એક બાજુ ઠંડક પ્રસરી છે, ત્યારે વડોદરાની માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, એટલે રાજકીય ક્ષેત્રે તો ગરમાવો છે જ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ મેક ઇન ઇન્ડિયા વોકલ ફોર લોકલ ની વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિમાં જ ઇટલીના સ્વીપર મશીન ખરીદવાનો કારસો રચાયો છે. તે ચર્ચાએ પણ ગરમીનું પારો વધારી દીધો છે. એક બાજુ વડોદરા શહેરમાં બોઈંગ વિમાન બનતું હોય ત્યારે સ્વીપર મશીન જેવા સ્વચ્છતાના નામે કૌભાંડ ઇટલીથી મશીન લાઈન કરવાનો કારસો રચાયો છે ને આ બાબતે ગરમી પકડી છે. ત્યારે અકોટાના ધારાસભ્ય હોય, વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકે એક સુરે કહ્યું છે કે અમે મેક ઇન ઇન્ડિયા વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપીશું. આ પહેલા પણ મેક ઇન ઇન્ડિયાની વાત કરનાર સત્તાધીશોએ 6 મશીન ઇટલીથી મંગાવી લીધા, હજુ એ સપ્લાય નથી થયા. ત્યાર પહેલા 12 મશીન અન્ય ખરીદવાનો કારસો રચાયો છે. આ કારસો કોએ રચ્યો છે? આ કૌભાંડ પાછળ મુખ્ય જવાબદાર કોણ છે? અને ચર્ચા એ પણ છે કે આજે મશીન સપ્લાય કરવાનો છે એ કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકાની લોબીમાં ફરી પણ રહ્યો છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.